નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। સ્વચ્છતા ત્યાં પ્રભુતા કહેવત તો દરેક વ્યક્તિએ સાંભળી હશે, પરંતુ પાલનપુર ખાતે સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે। કેમ કે એક બાજુ સરકાર જોરશોરથી સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે, જ્યારે પાલનપુરમાં નગરપાલિકાની બેદરકારી સદંતર સામે આવી છે। કેમ કે પાલનપુરના એક વિસ્તારમાં અતિશય કચરો જોવામાં આવ્યો છે અને નગરપાલિકા તંત્ર નિદ્રામાં આરામ ફરમાવી રહ્યું છે। આ વિસ્તારના સારા એવા રહેવાસીઓ નિવાસ કરે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો પ્રતિસાદ નગરપાલિકા પાસેથી મળી નથી રહ્યો અને નગરપાલિકાની બેદરકારી સ્પષ્ટપણે જોઈ શકાય છે। આનાથી બાળકોના આરોગ્યને નુકસાન છે। આવા નાગરિકો જોડે નગરપાલિકા વેરો અને અન્ય ટેક્સ પણ સમયસર નગરપાલિકા લેતી હોય છે, પછી પોતાની સાફ સફાઈ અને પોતાની કામગીરી બતાવવા નિષ્ફળતા કેમ બતાવી રહી છે નગરપાલિકા? આમાં નાગરિકો જોડેથી વેરો અને અન્ય ટેક્સ પણ સમયસર નગરપાલિકા લેતી હોય છે, તો પછી સાફ સફાઈ અને પોતાની કામગીરી બતાવવામાં નિષ્ફળતા કેમ બતાવી રહી છે નગરપાલિકા? પાલનપુરમાં સુકન અને સુકન ગ્રીન અને ઘણા સારા એવા શોપિંગ સેન્ટર અને એક પોસ્ટ વિસ્તાર આવેલો છે, તે છતાં પણ નગરપાલિકા કોઈ પણ પ્રકારના પગલા ભરવા તૈયાર નથી, જેને લઈને પાલનપુરના રહેવાસીઓએ નારાજગી વ્યક્ત કરી છે। આશા રાખીએ છીએ કે હવે નગરપાલિકા તંત્ર જાગીને પોતાની કાર્યનિષ્ઠા જરૂરથી બતાવશે। નગરપાલિકા પ્રમુખ પોતાના કામ કરવાના અભિગમને કદાચ બદલીને જરૂરથી સારો બદલાવ પાલનપુર ખાતે કરશે તેવી આશા રાખીએ છીએ। રિપોર્ટર આશીષભાઈ રાજગોર, પાલનપુર।